મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવા પ્રસાદ માટે બેસ્ટ ને એકદમ ઝટપટ બની જતા મોદક. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું માવા વગર, ચાસણી લીધા વગર ઘરમાં જ રહેલી વસ્તુમાંથી તમે બેસ્ટ એવા મોદક બનાવજો અને ગણપતિજીને ભોગ પ્રસાદમાં આપજો. બહુ ખુશ થઈ જશે. એકદમ સોફ્ટ બને છે, મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય અને તમે એને 8 થી 10 દિવસ સુધી પણ રાખી શકશો. તો તૈયારી અગાઉથી કરો ને તો આ બેસ્ટ મોદક છે અને તમને ગેરંટીથી બહુ પસંદ આવશે. તો ચાલો બનાવીએ એકદમ નવી જ અને એકદમ સિમ્પલ અને સરળ રીતે ચાસણી કર્યા વગરના હેલ્ધી મોદક. તો આ મોદક મીઠાઈ બનાવવા માટે આપણે 1 વાટકી દૂધ જોશે. તો અહીંયા મેં વાટકીના માપથી લીધું છે, તમે કપના માપથી પણ લઈ શકો છો. હવે આ વાટકી છે ને એ જ વાટકીથી આપણે બધું માપ લેશું. અને અહીંયા મેં છે ને સાદું દૂધ એટલે કે મલાઈ કાઢેલું દૂધ લીધું છે. તમે મલાઈવાળું પણ લઈ શકો, ઘાટું દૂધ પણ લઈ શકાય અને પતલું પણ લઈ શકાય છે. દૂધને હલકું ગરમ થવા દેશું. તો આ રીતે તમે જુઓ, દૂધ છે ને તરત જ સાઈડમાંથી ગરમ થવા લાગશે. બસ ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે. અહીંયા આપણે દૂધને વધારે કૂક કરવાની જરૂર નથી. દૂધ આ રીતે ગરમ થાય ને એટલે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું. હું અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરું છું. ખાંડને આપણે માત્ર મેલ્ટ કરવાની છે. દૂધ ગરમ થશે ને એટલે ખાંડ ઓટોમેટિક મેલ્ટ જ થશે. તો બસ આ રીતે આપણે ચાસણી કર્યા વગર આ મીઠાઈ બનાવવાની છે. તો તમે ગણેશ ચતુર્થી પર કઈ કઈ મોદકની રેસીપી બનાવો છો ને મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો અહીંયા તમે જુઓ, હવે ખાંડ પ્રોપર મેલ્ટ થઈ ગઈ, દૂધનો કલર પણ ચેન્જ થઈ ગયો. હવે આપણે દૂધને વધારે કૂક કરવાની જરૂર નથી. બસ આ રીતે પ્રોપર ખાંડ મેલ્ટ થવી જરૂરી છે. પછી આ મીઠાઈ માત્ર 2 જ મિનિટમાં તૈયાર થઈ જશે, જો ખાંડ મેલ્ટ થઈ જશે ને ત્યારે. હવે આપણે એમાં એડ કરીશું એ જ વાટકીથી 1 વાટકી કોકોનટ પાવડર, જે માર્કેટમાં આસાનીથી મળી જાય છે. અને જો તમને ન મળે ને તો તમે ફ્રેશ તાજા નાળિયેરનો પણ યુઝ કરી અને આ મીઠાઈ તૈયાર કરી શકો છો. મેં અહીંયા ડ્રાય કોકોનટ પાવડર લીધો છે. આ રીતે દૂધમાં એડ કરશું ને એટલે તરત જ બધું દૂધ એબ્ઝોર્બ કરી અને નાળિયેરનો પાવડર સોફ્ટ થઈ જશે. તો આ રીતે પેનથી પણ અલગ થવા લાગશે. તો અહીંયા જો તમારે ઘી એડ ન કરવું હોય અને ખાલી માત્ર નાળિયેરમાંથી મીઠાઈ બનાવવી હોય ને તો એકદમ પરફેક્ટ રીતે બની જશે. પણ હું એકદમ રીચ ક્રીમી બનાવવા માટે અહીંયા થોડો મિલ્ક પાવડર એડ કરું છું. જે 10 રૂપિયાના પેકેટમાં આવે ને બસ 1 પેકેટ લઈ લેવાનું, એડ કરી દેવાનું અને મિક્સ કરી દેવાનું. જ્યારે તમે મિલ્ક પાવડર એડ કરો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને આ રીતે જે નાળિયેરનું મિક્સર છે ને એની ઉપર જ મિલ્ક પાવડર એડ કરવાનો, પછી મિક્સ કરવાનું. નહીં તો જો તળિયે બેસશે ને તો બેસી જશે, ચોટી જશે. એટલા માટે આ રીતે એકદમ સ્મૂથ કરી લેવાનું. તરત જ મિક્સ કરવામાં સ્પીડ રાખવાની એટલે એમાં કોઈ પણ જાતના લમ્સ ન બને. આ રીતે તમે જુઓ એકદમ છૂટું છૂટું થઈ જશે, માવાદાર તૈયાર થશે. અને અહીંયા જો તમારે કોઈ પણ ફ્લેવર એડ કરવી હોય ને તો પણ કરી શકાય. પસંદ હોય એ ફ્લેવર તમે આમાં એડ કરી શકો છો. હું અહીંયા એક પણ ફ્લેવર એડ નથી કરતી. આ રીતે તમે જુઓ સરસ મિક્સ કરી દીધું. મિલ્ક પાવડર પણ સારી રીતે મિક્સ થઈ ગયો. બસ હવે આપણે એને વધારે કૂક કરવાની જરૂર નથી. પહેલેથી જ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે, પેનથી આ રીતે અલગ થવા લાગ્યું છે. પણ હવે હું અહીંયા અડધી ચમચી ઘી એડ કરું છું. એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે. મીઠાઈને તમે સેટ કરશો ને તો પ્રોપર સેટ થશે અને તમારે એક્સ્ટ્રા ઘીની પણ જરૂર નહીં પડે. આ રીતે ઘીને બધું સરસ રીતે મિક્સ કરી દેશું. તો આ રીતે મિક્સર ડ્રાય થઈ જાય ને પછી જ આપણે એને પ્લેટમાં કાઢી લેશું. અને જો તમને ટાઈમ હોય તો તરત જ બનાવી લેવાના, અને ટાઈમ ન હોય ને પછી તમારે બનાવવો હોય ને તો પણ એમાંથી મોદક બની શકશે. હલકા ઠંડા કરીને પણ બનાવી શકો છો. આ રીતે પ્લેટમાં કાઢ્યા પછી આ રીતે મારી પાસે મોદકનું મોલ્ડ છે. જો મોલ્ડ ન હોય તો હાથથી તમે એના લાડુ પણ બનાવી શકો છો અને મોદકનો જેવો શેપ પણ આપી શકો છો. અને આ રીતે માર્કેટમાં મોદક મોલ્ડ આસાનીથી મળી જાય છે, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે વચ્ચે જો તમારે સ્ટફિંગ કરવું હોય ને કોઈ પણ ડ્રાય ફ્રૂટનું તો પણ કરી શકાય છે. હું એમ જ પ્લેન બનાવું છું એટલે આ રીતે બધું સ્ટફિંગ કરી દીધું અને પાછળની સાઈડથી આ રીતે સરસ રીતે પ્રેસ કરતું જવાનું અને થોડું સ્ટફિંગ તમારે દબાવતું જવાનું એટલે સરસ એવો શેપ આવશે, વિખાશે નહીં.
અને આપણા મોદક બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે મેં મોલ્ડમાં ઘી નથી લગાવ્યું. જો તમને જરૂર લાગતી હોય ને તો તમે ઘી પણ લગાવી શકો છો. અને સાઈડથી આ રીતે હલકું પ્રેસ કરી દેશો એટલે એક સરખા મોદક તૈયાર થશે. તો છે ને એકદમ પરફેક્ટ મોદકનો શેપ આવી ગયો ને, તો બસ આ રીતે પ્લેટમાં લઈ લેશું. બીજા મોદકને પણ આ જ રીતે પાછળની સાઈડથી ભરી અને તૈયાર કરી લેશું. તો ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, આ રીતે ખૂણા ખાંચકામાં બધી જગ્યાએ એક સરખું સ્ટફિંગ ભરવાનું, એટલે મોદક છે ને બહુ પરફેક્ટ બનશે, બિલકુલ તૂટશે પણ નહીં. અને હા, આ મોદકને કઈ રીતે સ્ટોર કરવાને એ પણ હું તમને કહી દઉં. તો તમે જો ફ્રીઝ વગર સ્ટોર કરવાના હોય ને તો 2 થી 3 દિવસ જ સારા રહેશે, કારણ કે આમાં દૂધનો ભાગ છે, ચાસણી નથી લીધી એટલા માટે. પણ જો તમે ફ્રીજમાં રાખશો ને તો 10 દિવસ તમારા મોદક બિલકુલ ખરાબ નહીં. ઘણી વખત એવું થતું હોય કે આપણે ફ્રીજમાં કોઈ પણ મીઠાઈ રાખીએ ને તો એ કઠણ થઈ જતી હોય, તો એવું નહીં બને. આ મોદક સોફ્ટ જ રહેશે, કારણ કે આપણે એમાં કોઈ પણ જાતની ચાસણી નથી કરીને, એના લીધે સોફ્ટ રહેશે. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું, ફ્રીજમાં રાખો ને તો તમારે એરટાઈટ ડબ્બામાં ભરી અને પછી જ ફ્રીજમાં મૂકવાના, જેથી તમારા મોદક એકદમ પરફેક્ટ જ રહે, સોફ્ટ રહે, મોંમાં મૂકતા જ પાણી થઈ જાય ને એવા રહે. તો આ રીતે પ્લેટમાં લીધા પછી તમે તમારા મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો. હું અહીંયા કેસરના તારથી ગાર્નિશ કરું છું. ગણપતિજી માટે ભોગ પ્રસાદમાં આ મોદક એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે. એકદમ ઇઝી, ટેસ્ટી, હેલ્ધી અને નાના બાળકોથી લઈને મોટા બધાને પસંદ આવે ને એવા દાણેદાર, તમે જુઓ સોફ્ટ આપણા મોદક તૈયાર છે. તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી. થેન્ક